અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ મામલે કેન્દ્રીય એવિએશન મંત્રી રામમોહન નાયડુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે દુર્ઘટનાના કારણો શોધવા માટેની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સરકાર આ મામલે અત્યંત ગંભીર છે અને પારદર્શક તપાસ પર ભાર મૂકી રહી છે. મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્લેન ક્રેશ પાછળ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ તે જાણવા માટે ઘણી બધી એજન્સીઓ કામે લાગી છે. ખાસ કરીને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો હાલમાં આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. તમામ सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हमारी तरफ से कोशिश है कि जितना जल्दी हो सके करें, बट उसके वजह से प्रोसेस को हमें इंटरप्ट नहीं करना है. तो अभी लास्ट में ही है प्रोसेस, जो इन्फॉर्मेशन हमें मिला है, बट वो इंडिपेंडेंटली AI भी वो इन्वेस्टिगेशन कर रहा है, तो उनको जो रिसोर्सेज चाहिए वो सब हमने दिया हुआ है. અને બ્લેક બોક્સના વિશ્લેષણ બાદ સત્ય બહાર આવશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તપાસ માટે તમામ જરૂરી સહાય અને સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી 1 મહિનાની અંદર અમદાવાદ પ્લેન ક્રેશનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે. આ રિપોર્ટના આધારે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે મહત્વના પગલાં લેવામાં આવશે.